હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મયુર ગુરુજી. આજે અંગ્રેજી વિષયમાં ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ યાની કે રિપોર્ટેડ સ્પીચ નાનો ટોપિક તમારી સમક્ષ રજૂ કરું છું. તો આ જે ટોપિક છે તે બોર્ડની એક્ઝામની અંદર આપણને 4 માર્ક્સમાં પૂછાય છે. તો સૌપ્રથમ આપણે બેઝિકથી સમજીએ કે સ્પીચ એટલે શું. વોટ ઇઝ સ્પીચ? કોને સ્પીચ કહેવાય? તો કે સ્પીચ એટલે એક પ્રકારની વાતચીત. જેમ ક્લાસરૂમની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીત, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની વાતચીત, આ એક વન ઓફ ધી ટાઈપ ઓફ ધી સ્પીચ. વાતચીતમાં બે વ્યક્તિ હાજર હોય છે. આપણે ગમે નારે વાત કરવી હોય તો બે વ્યક્તિ હોય તો જ વાત થાય, નહીતર વાત થાય નહીં. તો બે વ્યક્તિ હાજર હોય છે. એક બોલનાર હોય, જ્યારે હું બોલું છું તો તમે લોકો સાંભળતા હોય છો, જ્યારે તમે કંઈક બોલતા હોય તો હું સાંભળતો હોય. એટલે બે વ્યક્તિ હોય, વન ઓફ ધી બોલનાર એટલે સ્પીકર અને સેકન્ડ વન ઓફ ધી સાંભળનાર એટલે કે લિસનર. સ્પીચ એટલે કે વાતચીત બે રીતે રજૂ કરી શકાય છે. આપણે કોઈ સમક્ષ વાતચીત કંઈ કરવી હોય તો બે પ્રકારે કરતા હોય. ફર્સ્ટ વન ડાયરેક્ટ સ્પીચ એન્ડ સેકન્ડ વન ઇનડાયરેક્ટ સ્પીચ. તો આજે સૌપ્રથમ આપણે એનો ડિફરન્સ સમજીએ કે શું તફાવત છે ડાયરેક્ટ સ્પીચમાં અને ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ વાતચીત અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ વાતચીત. કોકના પ્રત્યક્ષની હાજરીમાં વાતચીત કરીએ છીએ અને કોઈ નથી ને પછી વાત કરીએ છીએ, એ પ્રકારની વાતચીત છે. કોઈ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને કોઈ પણ ફેરફાર કર્યા વિના બોલનારના જ મૂળ શબ્દોમાં રજૂ કરવામાં આવે તેને ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. કોઈ વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ હોય, એ જેમ બોલ્યા ને એમ જ કોપી ટુ કોપી આપણે બોલીએ છીએ, તો એ પ્રત્યક્ષ વાતચીત થઈ. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? કોઈ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને ત્રીજી વ્યક્તિ પોતાના શબ્દોમાં જરૂરી ફેરફાર સાથે રજૂ કરે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. કોઈ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ ગઈ હતી અને ત્રીજી વ્યક્તિ શું કરે છે કે પોતાના શબ્દોમાં ઓલો આમ કહેતો હતો, રવિ આમ મને કહેતો હતો, રાઈટ. આ રીતે થયેલી વાતચીતને પરોક્ષ વાતચીત કહે છે. એક્ઝામ્પલ આપેલું છે આપણે વધારે સમજાય એટલા માટે. મયંક સેડ ટુ મીના એટલે કે મયંકે મીનાને કહ્યું, આઈ એમ ગ્લેડ ટુ સી યુ હિયર, કે હું તને અહીં મળીને ખુશ છું. હવે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવવું હોય તો મયંક જે છે કરતા તો એઝ ઇટ ઇઝ મયંક કરતા જ રહેશે, કેમ કે બોલનારનું વાક્ય સીધે સીધું મયંક એમાં દર્શાવી લીધું છે. હવે ઇનડાયરેક્ટમાં ફેરવશું તો મયંક એઝ ઇટ ઇઝ સેડ ટુ છે અહીંયાથી નીકળી જશે, એની જગ્યાએ આવી જશે ટોલ્ડ. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ નાનકડો ફેરફાર છે, સેડ ટુને કાઢીને ટોલ્ડ. તમને ખબર હોય તો પેરેગ્રાફ આપ્યા હોય તો બે ટપકા આપ્યા હશે, બરાબર. અહીં લખેલું છે તો એને ટોલ્ડ કોને કહે છે? મીનાને. તો મીના, મયંક ટોલ્ડ મીના. પછી બધા અવતરણ ચિહ્નો કાઢી નાખવાના, કોમા બધા કાઢી નાખવાના, ઇન્વર્ટેડ કોમા અને સિમ્પલ કોમા, અને વચ્ચે મૂકી દેવાનું ધેટ. ધેટ મૂક્યું. આઈ એમ ગ્લેડ ટુ સી યુ હિયર એવું લખેલું હતું તો આઈની જગ્યાએ હી થઈ ગયું, હી. હોઝ, કેમ કે ભૂતકાળની વાતચીત હતી એટલે હોઝ આવ્યું. હી હોઝ ગ્લેડ ટુ સી હર ધેર. હર એટલે તેણીને, ધેર એટલે કે ત્યાં. જો અહીંયા હિયર હતું એની જગ્યાએ ધેર થઈ ગયું, કેમ કે ભૂતકાળ શબ્દ છે તો વર્તમાન કાળના વાક્યને ભૂતકાળમાં એ ફેરવેલું છે. તો ગુજરાતી શું થયું? મયંકે મીનાને કહ્યું કે તે તેણીને ત્યાં મળીને ખુશ હતો. નામાં શું થાય ગુજરાતીમાં? મયંકે મીનાને કહ્યું હું તને અહીં મળીને ખુશ છું, તે તેણીને મળીને ત્યાં ખુશ છે, રાઈટ. કેમ કે હું એટલે કે મીના જે છે ને, મયંકે મીનાને કે હું તને અહીં મળીને ખુશ છું. પણ આમાં શું થયું કે તે તેણીને, તે એટલે કે મયંક, તેણી એટલે કે મીના, એને મળીને ખુશ હતો. તો ઇનડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય હતું તેમાં બોલનારનું વાક્યને ફેરફાર કરીને દર્શાવેલું છે. ડાયરેક્ટ સ્પીચ વર્તમાન કાળની વાતચીત છે. ડાયરેક્ટ સ્પીચમાં વાતચીત થાય છે તો પ્રેઝન્ટ ટેન્સની વાતચીત છે, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે તે ભૂતકાળની અંદર વાતચીત છે. જો ડાયરેક્ટ સ્પીચમાં કેવા શબ્દ આવે છે? કહું છું, કહે છે, એટલે સે અથવા સેઝ. તો જો એક સેન્ટેન્સ છે, રવિ સેડ ટુ હિઝ ફ્રેન્ડ આઈ એમ બિઝી નાઉ. રવિએ તેના મિત્રને કહ્યું હું અત્યારે વ્યસ્ત છું. હવે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો એમાં કહેતો હતો તો સેનું સેડ થઈ જાય ભૂતકાળનું રૂપ, અથવા તો ટોલ્ડ પણ કહી શકે. ટેલ હોય સેની જગ્યાએ ટેલ બી યુઝ કરી શકીએ તો ટોલ્ડ થઈ જાય, એટલે સેડ અથવા તો ટોલ્ડ આપણે યુઝ કરી શકીએ. પણ વધારે ભાગની અંદર આપણે ટોલ્ડને વધારે પ્રાધાન્ય આપતા હોઈએ છીએ.
તો રવિ સેડ ટુ કાઢી જશે, અહીંયાથી નીકળી જશે, ત્યાર પછીનું થઈ જશે ટોલ્ડ હિઝ ફ્રેન્ડ, પછી વચ્ચે ધેટ, આઈનું શું થઈ જાય હી, કારણ કે પોતે કહે છે એટલે હી વોઝ બિઝી ધેન, નાવનું ધેન થઈ ગયું, ભૂતકાળ હતું એટલે કે રવિએ તેના મિત્રને કહ્યું કે તે ત્યારે વ્યસ્ત હતો. ડાયરેક્ટ સ્પીચ નજીકની વાતચીત છે. ડાયરેક્ટ સ્પીચ છે ને નજીકની વાતચીત છે, અને ઇનડાયરેક્ટ સ્પીચ છે તે દૂરની વાતચીત છે. ગોવિંદ સેડ ટુ ગોપાલ આઈ એમ હિયર, ગોવિંદે ગોપાલને કહ્યું કે હું અહીં છું. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો ગોવિંદ ટોલ્ડ ગોપાલ, વચ્ચે ધેટ આવી જશે. હી વોઝ ધેર, કે ગોવિંદે ગોપાલને કહ્યું કે તે ત્યાં હતો. ડાયરેક્ટ સ્પીચમાં બોલનારનું વાક્ય એટલે કે રિપોર્ટેડ સ્પીચ, બોલનારના વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવાય, જે ઇન્વર્ટેડ કોમાની વચ્ચે મુકાય છે. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇન્વર્ટેડ કોમાસ દૂર થઈ જાય છે. ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર પછી કોમા મુકાય છે, અને ઇનડાયરેક્ટ સ્પીચ પછી કોમા દૂર થઈ જાય છે. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે બધાય કોમા ડાયરેક્ટ સ્પીચમાં, ઇનડાયરેક્ટ સ્પીચમાં એકેય કોમા રાખવાના આપણે નથી. ડાયરેક્ટ સ્પીચમાં પ્રથમ અક્ષર કેપિટલમાં મુકાય છે, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રથમ અક્ષર સ્મોલ એટલે કે નાનો મુકાય છે. હવે 4R છે. ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ વાતચીતના 4R છે. તો અહીંયા એ સેન્ટેન્સ લખ્યું કે મયંક સેડ ટુ મીના આઈ એમ ગ્લેડ ટુ સી હિયર. તો મયંક ઇઝ વન ઓફ ધી રિપોર્ટર. રિપોર્ટર ઇટ મીન્સ સ્પીકર, એટલે કે મયંક બોલનાર છે. સેડ ટુ છે ઇટ્સ અ રિપોર્ટિંગ વર્બ. સેડ ટુ શું છે? રિપોર્ટિંગ વર્બ છે, એનું ક્રિયાપદ છે, જે બોલનારનું ક્રિયાપદ કહેવાય એને. મીના શું છે? રિપોર્ટિંગ ઓબ્જેક્ટ. રિપોર્ટિંગ ઓબ્જેક્ટ એટલે કે જે રિપોર્ટર બોલે છે એને સાંભળનારી વસ્તુ છે, એટલે વન ઓફ ધી લિસનર છે. ધેન સેન્ટેન્સ આપેલું છે આઈ એમ ગ્લેડ ટુ સી યુ હિયર. તો રિપોર્ટેડ સ્પીચ કે જે વાતચીત છે, મયંકે જે મીનાને જે વાતચીત કહી છે એ રિપોર્ટેડ, જે રિપોર્ટર છે એની વાતચીત છે. જો પેલા જે રિપોર્ટર આપ્યો છે ને એ રિપોર્ટરથી જ રિપોર્ટિંગ વર્બ એટલે એનો જો ક્રિયાપદ હોય, એનો જો ઓબ્જેક્ટ એટલે કે જે સાંભળનાર વ્યક્તિ હોય, અને પછી પાછળ એની વાતચીત હોય. ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ વાતચીતમાં જોઈએ કે ડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ વાતચીતનું સૂત્ર 4R થી બનેલું છે. 4R હોય છે. રિપોર્ટર એટલે કે સ્પીકર, જેને બોલનાર કહે છે, તો એ અહીંયા મયંક હતો એ વાક્યમાં. રિપોર્ટિંગ વર્બ એટલે ક્રિયાપદ થયું, તો એ સેડ ટુ હતું. રિપોર્ટિંગ ઓબ્જેક્ટ યાની કે લિસનર, એ સાંભળનાર વ્યક્તિ, તો એ સાંભળનાર મીના એ શું હતી? કર્મ હતી. રિપોર્ટેડ સ્પીચ એટલે કે બોલનારનું વાક્ય, જે શું હતું? આઈ એમ ગ્લેડ ટુ સી યુ હિયર. એટલે 4R થી બનેલું હોય છે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ડાયરેક્ટ સ્પીચમાં બોલનારના શબ્દો ઇન્વર્ટેડ કોમાની વચ્ચે મુકાય છે. ડાયરેક્ટ સ્પીચમાં જે પણ બોલે છે એના શબ્દો છે ઇન્વર્ટેડ કોમાની અંદર મુકાતા હોય છે. ડાયરેક્ટ સ્પીચમાં બોલનારના શબ્દો રિપોર્ટેડ સ્પીચમાં પ્રથમ અક્ષર કેપિટલ મુકાય છે. ડાયરેક્ટ સ્પીચમાં જે રિપોર્ટેડ સ્પીચ જે છે આઈ, જો અહીં લખ્યું છે તો આઈ કેવો છે? કેપિટલ છે, એ કેપિટલની અંદર મુકાતો હોય છે. અને ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર પછી કોમા દૂર થઈ જાય છે. સાંભળનાર છે એના પછી કોમા છે, અહીંયાથી કોમા નીકળી જતો હોય છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરીએ, એટલે કે પરોક્ષ વાતચીત. કે ડાયરેક્ટ સ્પીચમાંથી વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા નીચે પ્રમાણે ફેરફાર થાય છે. ડીએસમાંથી આઈએસમાં કન્વર્ટ કરીએ સેન્ટેન્સને, એટલે સ્ટેપ બાય સ્ટેપ 7 ફેરફાર મને આપ્યા છે, એ જોવાના. એમાં પહેલું સ્ટેપ, ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇન્વર્ટેડ કોમા દૂર થાય છે. ઇનડાયરેક્ટ સ્પીચનું જો પરીક્ષામાં બીજું ન આવડે ને તો આટલું તો ખાસ કરવાનું જ ગમે એ લોકોને, કે ઇનડાયરેક્ટ સ્પીચ છે એમાં ઇન્વર્ટેડ કોમા પહેલાં કાઢી નાખવાના. સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો એટલે સાવ ઇઝી બની જશે. પછી બીજું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોમા દૂર થાય છે, એટલે ત્રણેય કોમા દૂર કરવાની. ઇન્વર્ટેડ કોમા અને સિમ્પલ કોમા, બધા કોમાને કાઢી નાખવાના. પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેપિટલ અક્ષર નાનો થાય છે. જે અક્ષર જે કેપિટલ અક્ષર હતો, મોટો અક્ષર હતો ને, એ અક્ષરને કેવો કરી નાખવાનો? નાનો, યાની કે સ્મોલમાં ફેરવી નાખવાનો. આ ત્રીજો ફેરફાર. ચોથો, ઇનડાયરેક્ટ સ્પીચમાં સર્વનામમાં જરૂરી ફેરફાર થાય છે. જે સર્વનામની અંદર જરૂરી ફેરફાર કરવાનું, મયંક હતું તો મયંકનું હી થઈ ગયું, મીના હતું તો સી થઈ ગયું, એટલે સર્વનામની અંદર ફેરફાર થઈ જાય છે. પાંચમું, આઈએસમાં કાળમાં જરૂરી ફેરફાર થાય છે. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે ટેન્સ જે છે, વર્તમાન કાળ તો ભૂતકાળ, આ તે કાળની અંદર ફેરફાર થાય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં નજીકતા દર્શક શબ્દોમાં જરૂરી ફેરફાર થાય છે. નજીક હોય તો અને દૂર હોય તો, જે આપણે આગળ ડિફરન્સમાં સમજ્યા, એમાં પણ ફેરફાર થાય છે. અને ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ અને યોગ્ય સંયોજક વાક્યના પ્રકાર મુજબ વપાય છે.
રિપોર્ટિંગ વર્બ અને યોગ્ય સંયોજક, સંયોજક એટલે કે વાક્યને જ્યાં જોઈન્ટ કરવાનું છે, રાઈટ, એ કેના મુજબ, વાક્ય કયા પ્રકારનું છે મુજબ આપણે મુકાતું હોય છે. જો અહીં એક્ઝામ્પલ આપેલું છે કે મયંક ટોલ્ડ મીના ધેટ હી વોઝ ગ્લેડ ટુ સી હર ધેર. ડાયરેક્ટ સ્પીચમાંથી વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા 3 ફેરફાર થાય છે, મુખ્ય 3 ફેરફાર. એક સર્વનામમાં ફેરફાર, બીજો કાળમાં ફેરફાર અને ત્રીજો નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર. એટલે આ 3 ફેરફાર તમારે યાદ રાખવા પડે. પેલું કોમા મુકાય, અક્ષર નાનો કરી નાખવાનો એ તો યાદ રહી જાય, પણ આ 3 ફેરફાર તમારે ખાસ જોવાના. તમારે પહેલો ફેરફાર આપણે જોઈએ કે સર્વનામમાં ફેરફારો, કે ડાયરેક્ટ સ્પીચમાં આવતા પ્રથમ પુરુષના સર્વનામો બોલનાર મુજબ ફેરવાય છે. ડાયરેક્ટ સ્પીચમાં જે પ્રથમ પુરુષના સર્વનામો છે, આપણે ટુ બીના રૂપ શરૂઆતથી ભણ્યા છો, તેમાં પ્રથમ પુરુષના સર્વનામ છે ને એ બોલનારના મુજબમાં ફેરવાય છે. જેમ કે આઈ હોય તો આઈનું મી, માય, માઇન, માય સેલ્ફ આ એક વચનમાં થઈ જાય. હવે બહુવચનમાં આઈની સામે શું હોય? વી હોય, તો વીનું અઝ, અવર, અવર્સ, અવર સ્લીવ્સ અને બહુવચન આ બધું પ્રથમ પુરુષના સર્વનામો કહેવાય. જો અહીંયા કોષ્ટક આપેલા છે કે બોલનાર નર જાતિ હોય, ફોર એક્ઝામ્પલ રવિ છે તો રવિને જ્યારે હી શબ્દ વડે કરતા વખતે કહી શકાય, પણ એનું સર્વનામ છે તો જ્યારે રવિ પોતાની જગ્યાએ બોલતો હું કહું મયુર તો આઈ એમ, હું એમ જ કહીશ, મારું નામ નહીં બોલું. તો આઈ બોલ્યો હોય તો આઈનું મી, માય, માઇન અને માય સેલ્ફ થતું હોય. પણ જો હું બીજા રવિને કહેતો હોય તો હું એને કહી શકું હી, હિમ, હિઝ અને હિમ સેલ્ફ. અને નારી જાતિ માટે હોય એક વચમાં રીટા લખ્યું છે તો રીટામાં સી, પણ રીટા જ્યારે પોતે બોલતી હોય તો એને આઈ જ કહેવાની છે. પછી એની અંદર સર્વનામમાં ફેરફાર થતો હોય કે જો એ કર્મ તરીકે રીટા હોય તો એનું મી, માય, માઇન અને માય સેલ્ફ કરવાનું આવશે. અને જ્યારે રીટા પોતે બીજા કહેતા, હું રીટાને કહેતો હોય તો સી કહું, હર કહું, હર્સ કહું, હર સેલ્ફ કહું. હવે બોલનાર વ્યક્તિ જે છે બહુવચન નામ હોય, બોયઝ છોકરાઓ, તો એને ધેય શબ્દ કહે છે. તો વી, જો બોયઝ છોકરો જ પોતે બોલતો હોય તો બધા છોકરાની વચ્ચે તો વી કહેશે, અથવા એનું અસ થાય, અવર્સ થાય, અવર્સ થાય, અવર્સ લીવ્સ થાય. પરંતુ જ્યારે હું કહેતો હોય તો ધેય, ધેમ, ધેર, ધેર્સ અને ધેમ સ્લીવ કરતો હોઉં છું. બોલનાર આઈ, વી હોય તો કોઈ ફેરફાર નહીં. બોલનાર યુ હોય તો યુ પ્રમાણે ફેરફાર. આઈ અને વી હોય તો બીજો કંઈ ફેરફાર એમાં કરવાનો જ ન આવે ને. પણ જો બોલનાર યુ હોય તો યુ પ્રમાણે ફેરફાર કરવાનો આવે. ડાયરેક્ટ સ્પીચમાં આવતા બીજા પુરુષના સર્વનામ સાંભળનાર મુજબ ફેરવાય છે. બીજા પુરુષના સર્વનામો, બીજા પુરુષમાં એક વચન અને બહુવચન બેમાં યુ જ છે, પણ પહેલો યુ તને કહે, બીજો યુ તમને કહે. એટલે યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ, યોર સ્લીવ્સ આ બીજા પુરુષના સર્વનામો છે. નર જાતિ છે તો રવિ માટે બીજા પુરુષમાં શું થઈ જાય છે? હિમ થઈ જશે. અને યુ તને કહું છું, યુ તમને કહું છું, યોર, યોર્સ, યોર સેલ્ફ, રાઈટ. પણ રવિ છોકરો છે એટલા માટે હી કહું, હિઝ કહું, હિમ કહું, હિમસેલ્ફ કહી શકું. હવે જો કોઈ નારી જાતિ માટે વાત કરવામાં આવે તો રીટા છે તો રીટા માટે હર શબ્દ વાપરીશું બીજા પુરુષ માટે. તો રીટાને યુ કહું તને એમ. પણ જાજી બધી છોકરીઓ હોય તો તમને યુ એમ બી કહી શકું, યોર, યોર્સ, યોર સેલ્ફ. પણ જો હું રીટાને કહેતો હોય તો સી, હર, હર્સ અને હર સેલ્ફ કહીએ છીએ. હવે જો કોઈ છોકરાઓ છે તો એને ધેમ કહીએ છીએ, યુ કહી, તમને એટલે યુ કહીએ, યોર, અને ધેય, ધેમ, ધેર અને ધેર સ્લીવ્સ કહી શકીએ. સાંભળનાર યુ હોય તો કોઈ ફેરફાર નહીં થાય. જો આમાં એનાથી ઉલટું છે, સાંભળનાર યુ હોય ને તો કંઈ ફેરફાર નહીં કરવાનો, પણ સાંભળનાર મી અસ હોય તો મી અસ મુજબ ફેરફાર થાય, રાઈટ. હવે ડાયરેક્ટ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામો નામ હોય તો ફેરફાર થતો નથી. ત્રીજા પુરુષના પેલા બે પુરુષના આવી ગયા, એક વચન અને બહુવચન હતું, એમાં પ્રથમ પુરુષ અને બીજો પુરુષ આવી ગયો, પણ ત્રીજા પુરુષમાં નામ અને સર્વનામમાં કોઈ ફેરફાર નથી થતો. કે હી, સી, ઇટ, ધેય હોય, સચિન હોય, બોયઝ હોય તો ત્રીજા પુરુષના સર્વનામ છે. એક્ઝામ્પલ આપ્યું છે, સોનલ સેડ રવિ વેન્ટ ટુ જામનગર યસ્ટરડે. તો સોનલ સેડ ધેટ, જો કોમા બધા કાઢી નાખ્યા. પછી જો અહીંયા મેં ખાલી બીજું આપણે એમ થાય કે સર તમે તો ટોલ્ડ નહોતા કહેતા, અહીંયા તો સેડ કેમ રાખ્યું? પણ જો અહીંયા આપણે જોઈએ છીએ ખાસ ત્રીજા પુરુષના સર્વનામની વાત કરી છે. બીજા વાક્યમાં કાંઈ ફેરફાર નથી કરવો, આપણે સર્વનામ જોવાનું છે. તો રવિ છે તો રવિનું રવિ. વેન્ટ એટલે કે હેડ ગોન ટુ જામનગર ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે હતું ગઈકાલે, પ્રીવિયસ ડે એટલે પણ ગઈકાલે જ થયું, બરાબર. તો આ મુજબ ફેરફાર થયો. એક્ઝામ્પલ આપ્યા છે થોડા જોઈએ. અમિત સેડ આઈ રિસ્પેક્ટ માય ટીચર્સ. તો જો અમિત સેડ ડેટ આઈનું થઈ ગયું હી, રિસ્પેક્ટ એટલે રિસ્પેક્ટેડ પેલું વર્તમાન હતું, આ ભૂતકાળ થઈ ગયું, માય એટલે કે હીઝ ટીચર્સ. મીના સેડ આઈ રાઇટ માય હોમવર્ક
myself. તો મીના said that she રાઇટનું થઈ ગયું રોટ, માય એટલે કે હર, કેમ કે તેણી માટે કહે છે હોમવર્ક હર સેલ્ફ, માય સેલ્ફની જગ્યાએ હર સેલ્ફ તેણી પોતે કરે છે. The pupils said we clean our classroom our sleeves. The pupils said that we ની જગ્યાએ they, clean નું cleaned, our એટલે કે their, classrooms our sleeves એટલે કે them sleeves. Father said to his son, you do not obey your teachers. તો father told his son that you ની જગ્યાએ he, do not હતું તો did not, obey your તો કે his teachers as it is. Jigar said to Jigna, you have done your duty well. Jigar told Jigna that you ની જગ્યાએ she, have નું had, done her duty, your એટલે કે her duty well. The principal said to Maulik, I know you very well. The principal told Maulik that I નું થઈ ગયું he, no નું knew, you તો કે him, જો he કર્યો એટલે him થાય, very well. Chirag said to his sister, I will help you in your difficulty. Chirag told his sister that I નું થઈ ગયું he, will નું would, help as it is, you નું her, in નું in, your નું her, difficulty as it is. જો કોમા નીકળી જાય છે જોજો ખાસ. Sonal said, my mother always guide me. Sonal said that my ની જગ્યાએ her mother, always guided, જો guides એ હતું વર્તમાન કાળ, guided her એટલે કે તેમને. The visitor said Gandhiji was a great man. The visitor said that Gandhiji was a great man. તો ગાંધીજી હતું તો ગાંધીજીનું ગાંધીજી as it is જ રહ્યું. The monitor said to the class teacher, Rohan is absent today. The monitor told the class teacher that Rohan was absent that day. Right? That day, today એટલે આજે કે પેલા દિવસે હતો, પાછળથી કીધું હોય તો એવું કહી શકે. તો રાઈટ, અહીંયા આપણો પહેલો ટાઈપ્સ પૂરો થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. હજી આપણે બીજો કાર્ડમાં ફેરફાર થોડું જોઈ લઈએ કે રિપોર્ટિંગ વર્બ એટલે કે વર્તમાન કાળ સે, સેઝ, ભવિષ્યકાળ હોય તો વિલ સેમાં, હોય તો રિપોર્ટેડ સ્પીચ એટલે કે બોલનારના વાક્યમાં કાળમાં ફેરફાર થતો નથી. મિહિર સેઝ ટુ હિઝ ફ્રેન્ડ, આઈ રિસ્પેક્ટ માય ટીચર્સ. તો મિહિર સેઝ હતું તો કે આ ક્યારની વાત આવી કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું હોય અને ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચમાં બોલનારના વાક્યમાં કાળમાં કાંઈ ન ફેરફાર થાય. કે સેઝ હતું તેનું ટેલ્સ કહીએ આપણે. હિઝ ફ્રેન્ડ ધેટ, he respect his teacher, જો respect તો respects જ થઈ ગયું. Mr. Desai will say to the students, I shall teach you a new lesson on Monday. ભવિષ્યની વાત કરી છે કે સોમવારે હું નવું લેસન ચાલુ કરીશ. તો મિસ્ટર દેસાઈ વિલ ટેલ ધ સ્ટુડન્ટ ધેટ હી વિલ ટીચ, જો આઈ સાથે સેલ આપણે વાપર્યું તો હી સાથે વિલ વાપરીએ છીએ તો હી સાથે વિલ ટીચ ધીમ અ ન્યૂ લેસન ઓન મંડે. હવે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળ, ભૂતકાળની અંદર હોય તો સેડ ટોલ્ડમાં હોય, પણ રિપોર્ટેડ સ્પીચમાં સનાતન સત્ય યાની કે યુનિવર્સલ ટ્રુથ હોય, યાની કે ગણિત વિજ્ઞાનનો નિયમ હોય, કોઈ પ્રોવર્બ્સ કહેવત હોય, આ રજૂ કરવો હોય તો પણ કાળમાં ફેરફાર ન થાય. કે ધ પ્રિન્સિપાલ સેડ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ, કે આ શું થયું, એક સનાતન સત્ય વાક્ય થઈ ગયું, યુનિવર્સલ ટ્રુથ થઈ ગયું. ધ પ્રિન્સિપાલ સેડ ધેટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. આમાં કોઈ પણ પ્રકારની ઇન્વર્ટેડ કોમા કાઢ્યા સિવાય બીજો કોઈ મેજર ફેરફાર કરવાનો આવતો નથી. The science teacher said to the student, water changes into vapor. Okay, the science teacher told the students that water changes into vapor. તો તમે એ જોશો કે જો ઇન્વર્ટેડ કોમા પછી પહેલા વાક્યમાં ધ છે એમાં ટી કેપિટલ હતો એ સ્મોલ થઈ ગયો, આમાં ડબલ્યુ છે તે ડબલ્યુ કેપિટલ હતો એ સ્મોલ થઈ ગયો. ત્યાર પછી માય ફાધર સેડ ટુ મી, કે મારા પિતાએ મને કહ્યું, honesty is the best policy. My father told me that honesty is the best policy. તો એક કહેવત થઈ. The geography teacher said to the pupils, the earth moves around the sun. The geography teacher told the students that the earth moves around the sun.
ત્યાર પછી આપણને એક નાનકડો એક કોષ્ટક આપેલો છે, કોષ્ટક જોઈ લઈએ આજે. ત્યાર પછીનું નેક્સ્ટ જે છે તે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે રિપોર્ટિંગ વર્બ એટલે કે ભૂતકાળમાં સેડ ટોલ્ડમાં હોય અને રિપોર્ટેડ સ્પીચમાં સનાતન સત્ય ગણિત વિજ્ઞાનના નિયમ કહેવત રજૂ થયેલ ન હોય તો કાળમાં ફેરફાર થાય. જો આ ઉપર અત્યારે હતું બરાબર એ મુજબ હોય તો જ કાળમાં ફેરફાર ન થાય, પણ હવે પછી જે આપેલું છે એ મુજબ હોય તો કાળમાં કમ્પલસરી ફેરફાર કરવાનો. કે ડાયરેક્ટ સ્પીચમાં એવું વાક્ય આપેલું છે, જય સેડ ટુ હિઝ ફ્રેન્ડ. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો. એમાં જો નીચેના વાક્ય આપણે કાળ મુજબ આપ્યા છે, ઉપર પહેલાં હું ફેરવી નાખું વાક્યને કે જય ટોલ્ડ હિઝ ફ્રેન્ડ ધેટ. તો જો એમાં એમ ઇઝ આર હતો, એમ ઇઝ આર એટલે કે એ શું થયા, ટુ બીના રૂપો હતા. આઈ એમ એટ માય હોમ, તેનું હોઝ વેર થાય. હી વોઝ એટ હિઝ હોમ. હવે જો હોઝ વેર હોય ડાયરેક્ટ સ્પીચમાં, આઈ વોઝ એટ માય હોમ, તો એ શું થઈ જાય છે, હી હેડ બીન એટ હિઝ હોમ. એ હેડ બીનમાં કન્વર્ટ થઈ જશે. હેવ હેઝ હશે, આઈ હેવ અ ન્યૂ પેન, તો હેડમાં કન્વર્ટ થઈ જશે, હી હેડ અ ન્યૂ પેન. ડુ નોટ, ડઝ નોટ અને વી વન એટલે કે મૂળ ક્રિયાપદ હોય તો આઈ ડુ નોટ વોચ ટીવી, તો એમાં શું થઈ જશે, ડીડ નોટ પ્લસ વી વન યાની કે મૂળ ક્રિયાપદ આવતું હશે કે હી ડીડ નોટ વોચ ટીવી. ડીડ નોટ પ્લસ વી વન મૂળ ક્રિયાપદ હોય કે આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, તો એમાં હેડ નોટ થઈ જશે પ્લસ વી થ્રી એટલે કે ભૂત કૃદંતનું રૂપ આવી જશે, હી હેડ નોટ ગોન ટુ સ્કૂલ. સેલ વિલ હોય પ્લસ વી વન મૂળ ક્રિયાપદ હોય તો આઈ સેલ બીઝી અ સ્ટોરી બુક, તો આનું શું થઈ જશે, સેલ અથવા વિલનું વુડ થઈ જશે, કારણ કે મોસ્ટ ઓફ આપણે શુડ નહીં પણ વુડ વાપરશું. તો વુડ પ્લસ વી વન કે હી વુડ બાય અ સ્ટોરી બુક. કેન અથવા વી વન, કેન પ્લસ વી વન મૂળ ક્રિયાપદ હોય તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, તો કેનનું કુડ થઈ જશે અને પછી મૂળ ક્રિયાપદ આવશે, હી કુડ સ્પીક ઇંગ્લિશ વેલ. મે આવશે, મે પ્લસ વી વન મૂળ ક્રિયાપદ, તો આમ આઈ મે વિન ધ પ્રાઇઝ, તો મેનું માઇટ થઈ જશે, હી માઇટ વિન ધ પ્રાઇઝ. જો ટીએચ જ આવ્યો છે, એ કપાઈ ગયો છે. સાદો વર્તમાન કાળ હોય તો આઈ રાઇટ માય હોમવર્ક, ભૂતકાળમાં હી રોટ હિઝ હોમવર્ક. ભૂતકાળ હોય તો આઈ રોટ માય હોમવર્ક, તો પૂર્ણ ભૂતકાળ થઈ જશે, હી હેડ રિટન હિઝ હોમવર્ક. પૂર્ણ ભૂતકાળનું વાક્ય હશે આઈ હેડ રિટન માય હોમવર્ક, તો પૂર્ણ ભૂતકાળમાં જ રહેશે પણ કર્તામાં ફેરફાર થઈ જશે, હી હેડ રિટન હિઝ હોમવર્ક. એટલે ખાસ જોજો, સાદો વર્તમાન કાળ હોય તો સાદા ભૂતકાળમાં, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં, અને પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં જ પણ કર્તામાં ફેરફાર. શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ પ્લસ વી વન, તો આઈ શુડ સ્ટડી વેલ, તો શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ વી વન એટલે હી શુડ સ્ટડી વેલ. ટુ વાળું ક્રિયાપદ આઈએનજી ક્રિયાપદ અને ભૂતકૃદંત ક્રિયાપદ હોય કે ટુ ગો હોય તો ગોઈંગ અને ગોન ભૂતકૃદંત. આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ હેવ પ્લેડ ક્રિકેટ. હવે જ્યારે એ ફેરવશું, ટુ વાળું ક્રિયાપદ હોય તો ટુ ગો, ગોઈંગ અને ગોન, તો આમાં શું થશે, ઓનલી ફોર ચેન્જીસ કર્તામાં થશે, હી લાઇકડ ટુ પ્લે ક્રિકેટ. હી એમ હતું, આઈ એમ હતું તો હી વોઝ થઈ ગયું ભૂતકાળ, પ્લેઇંગ એઝ ઇટ ઇઝ. આઈ હેવ હતું તો હેડ થઈ ગયું, હી હેડ પ્લેડ ક્રિકેટ. તો વિદ્યાર્થી મિત્રો, નજીકતા દર્શક શબ્દો જે છે તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, ત્યાર પછી આગળ જોતા રહેશું. જો છતાંય આટલામાં કોઈને ના ખબર પડ્યો હોય તો આપ ફોન કરીને પૂછી શકો છો, અને આપ લોકોએ આ વિડીયો જોઈને આની પીડીએફ પણ હું તમને ગ્રુપમાં આપી દઈશ, તે તમારે લખવાની છે બુક્સમાં. ધન્યવાદ. અસ્તુ.